જય માતાજી, નમસ્કાર, જય હિન્દ, જય ભારત. દિગ્વિજય બાપુ 178માં તમારું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે અત્યારે આવ્યા છીએ વરજ ગામમાં, અને વરજ ગામમાં વાવ આવેલી છે. અને આ વાવ માટે તમને હું એડ્રેસ બતાવીશ. બરોડાથી લગભગ 70 કિલોમીટરની દૂરી પર વાવ આવેલી છે. અને દર્શક મિત્રો, હું તમને એ પણ કહી રહ્યો છું કે વાવ કયા રસ્તેથી અને કયા જગ્યા પર આવે એ તમને બતાવીશ. તો કપુરાઈ ચોકડીથી તમે સીધા ડભોઈના રોડ પર આવો. ડભોઈથી વરજ ગામ ફક્ત 15 કિલોમીટરની દૂરી પર આવેલું છે. અને વરજ ગામમાં સરકારી સ્કૂલ કન્યા શાળાની બિલકુલ બાજુમાં વાવ છે. વાવમાં શ્રી રાંડલ માતાજીનું મંદિર આવેલું છે. તો દોસ્તો, આપણે અત્યારે હનુમાનજી મહારાજના પણ દર્શન કરીશું. જય શ્રી હનુમાનજી મહારાજ. મિત્રો, આ જે હનુમાનજીની મૂર્તિ છે એ બહુ વર્ષો જૂની છે. અને આ મૂર્તિ લગભગ 50 કે 60 વર્ષ જૂની છે. તો હવે આપણે રાંડલ માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. બોલો રાંડલ માત કી જય. મિત્રો, આપણે અત્યારે શ્રી રાંડલ માતાજીના મંદિર પાસે આવી રહ્યા છીએ, એટલે કે રાંડલ માતાજીની વાવ પાસે આવી રહ્યા છીએ. તો હું તમને રાંડલ માતાજીના દર્શન કરાવી રહ્યો છું. જય શ્રી રાંડલ માં. બોલો રાંડલ માત કી જય. દોસ્તો, આ શ્રી રાંડલ માતાજીનું મંદિર છે. અહીંયા રાંડલ માતાજી સાક્ષાત પ્રાગટ્ય પરચા પૂરે છે. અને આ મંદિર જે છે વાવ, એ લગભગ બહુ પુરાણિક છે. અહીંયા રાજા ગાયકવાડ, સયાજીરાવ ગાયકવાડ રાજાએ આ વાવનું કામકાજ કરાવેલું. અને આ વાવ જે લોકોએ બનાવી એ લોકો વંજારા હતા. રાજસ્થાનથી વંજારા લોકો આવેલા અને તે રાંડલ માતાજીની સ્થાપના વગેરે કરી હતી. અને આ શ્રી રાંડલ માતાજીના મંદિરની બિલકુલ બાજુમાં શ્રી ખોડિયાર માતાજીનું મંદિર પણ આવેલું છે. કહેવામાં આવે છે કે જે મહારાજ છે એ મહારાજજીના સપનામાં આવીને, બ્રાહ્મણના સપનામાં આવીને ખોડિયાર માતાએ સાક્ષાત દર્શન દીધેલા. એમને કીધેલું કે વાવમાં મારી પણ સ્થાપના કરો. ત્યાંથી આપણે ખોડિયાર માતાજીના પણ દર્શન કરીશું. અને આ શ્રી ખોડિયાર માતાજીની મૂર્તિ આવેલી છે. બોલો ખોડિયાર માત કી જય. દર્શક મિત્રો, હું તમને અત્યારે વાવના દર્શન કરાવી રહ્યો છું. જય શ્રી રાંડલમાં. જય ભગવતી રાંડલમાં. મિત્રો, અહીંયા પણ શ્રી રાંડલ માતાજીની સરસ મજાની મૂર્તિ અથવા પોતાની સ્થાપના કરેલી છે. તો તમે ગમે ત્યારે પણ આવો ત્યારે રાંડલ માતાજીના દર્શન કરવા જરૂરથી આવજો. દોસ્તો, આપણે અંદર જઈ રહ્યા છીએ. તમે દેખી શકો છો કે અહીંયા લોક મારેલું છે, કેમ કે આ જગ્યાનું કોઈકને પણ ખબર છે નથી. અને આ બહુ પુરાણિક છે મંદિર. આ માતાજી સાક્ષાત પ્રાગટ્ય પરચા પૂરે છે. હવે આપણે રાંડલ માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, આપ દેખી શકો છો કેટલા ઉપરથી અમે છેક નીચે આવ્યા છે. તમારા માટે અમે આટલો રિસ્ક લઈને માતાજીના વિડીયો બનાવીને. મિત્રો, તમે આ દેખી શકો છો, આ જે ઘોડા છે તે માતાજીને ચરાવવામાં આવે છે. આપણે ત્યાંથી થોડા આગળ આવીશું. તમે આ વાવની હાલત દેખી શકો છો. દર્શક મિત્રો, તમે આ વાવની હાલત દેખી શકો છો. આ બહુ જ પૌરાણિક છે. અહીંયા કોઈ ભક્તજન આવવા જવાની બહુ શક્યતા ઓછી હોય છે. એનું કારણ છે કે અહીંયા અમુક લોકોને આ વાવ વિશે ખબર છે નથી. અમારો વિડીયો બનાવવાનું એ જ કારણ છે કે જેથી રાંડલ માતાજીના દર્શન કરવા માટે દરેક ભક્તજનો આવે અને માતાજી તેમની શ્રદ્ધાપૂર્વક ભક્તિથી એમની મનોકામના પૂર્ણ કરે. તો મિત્રો, આપણે અત્યારે જઈ રહ્યા છીએ શ્રી રાંડલ માતાજીના મંદિરે. તમે આ વાવની હાલત દેખી શકો છો. બહુ જ પૌરાણિક સાહિત્યકાર છે. ને અહીંયા પબ્લિકની બહુ અવર જવર ઓછી હોય છે. તો પણ અમે આટલો બધો રિસ્ક લઈને તમારી સાથે આ વિડીયો શેર કરીને તમને લોકોને બતાવીએ છીએ કે રાંડલ માતાજીનું પૌરાણિક મંદિર અહીંયા આવેલું છે. તો મિત્રો, તમે દેખી શકો છો. હવે આપણે અહીંથી અંદર જઈએ છીએ રાંડલ માતાજીના દર્શન કરવા માટે. જય બહુચર માં. દર્શક મિત્રો, તમે દેખી શકો છો અહીંયા બહુચર માતાજીનો ફોટો પણ લગાવેલો છે. અને અહીંયા બહુચર માતાજીની પણ સ્થાપના કરેલી છે. તો હવે હું તમને અહીંના વડીલ સાથે વાત કરાવીશ. એ તમને આ વાવ વિશે સાહિત્ય કહેશે. બોલો કાકા, આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? ગાયકવાડ સરકાર
અચ્છા, અને એની સ્થાપના કોને કરેલી? એ માસ્તર હતા વાલાવાલના. હા હા હા. એમને સપનું એ બહુ આવ્યો જાહેર કરીને જતા રહ્યા અચ્છા અચ્છા. માઈ પૂજાથી. ભલે ભલે. અને આ વાવને કેટલા વર્ષ થયા છે ઓછામાં ઓછા? એ તો ભાઈ આમાં આપણે જોઈ નહીં, ગાયકવાડ સરકાર વખત બનાવેલી વાત જાણી. તો પણ 100-150 વર્ષની આસપાસ તો હોવી જ જોઈએ. હા એટલે કરો. ભલે ભલે. અને અહીંયા તમે માતાજીની સેવા અર્ચના પૂજા કરો છો? રબારી પૂજા કરીએ. અચ્છા, અને આ મંદિર કેટલા વાગે ખોલો સવારે? સવાર 7 વાગે. અને સાંજે કેટલા વાગે બંધ કરો? 7 વાગે આરતી કરીને બંધ. મતલબ સવારે 7 વાગે આરતી કરો અને સાંજે 7 વાગે આરતી કરો? 2 ટાઈમ. અચ્છા, આપણે વડીલ સાથે વાત કરી. હવે થોડા અંદર જઈશું માતાજીના દર્શન કરવા માટે. ચલો દર્શક મિત્રો, હું તમને રાંદલ માતાજીનું મંદિર દેખાડી રહ્યો છું. મિત્રો તમે દેખી શકો છો, આ હનુમાનજી મહારાજની બહુ પૌરાણિક સાહિત્યકાર મૂર્તિ છે. આ લગભગ 100-150 વર્ષથી પણ જૂની મૂર્તિ છે. અહીંયા શ્રી હનુમાનજી મહારાજની પણ સ્થાપના કરવામાં આવી છે. હવે હું તમને અહીંયા બતાવીશ, શ્રી લક્ષ્મી માતાજીનું મંદિર પણ આવેલું છે. અહીંયા બહુ જૂની મૂર્તિ છે, તેથી તમને ચહેરો પહેચાનવામાં આવે નહીં, તો પણ તમે દેખી શકો છો કે અહીંયા લક્ષ્મી માતાજીની પણ સ્થાપના કરવામાં આવી છે. હવે આપણે થોડા આગળ આવીશું. બોલો દાંડલ માત કી જય. મિત્રો તમે આ વાવની હાલત દેખી શકો છો. આ બહુ પૌરાણિક અને લગભગ 100-150 વર્ષ જૂની વાવ છે. અહીંયા શ્રી રાંડલ માતાજીએ પ્રાગટ્ય પરચા પૂર્યા હતા. તે આપોઆપ એમની મૂર્તિ પ્રાગટ્ય થઈ હતી, તેથી લોકો વરજ ગામમાં વાવ નામ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો તમે દેખી શકો છો ઉપર કેટલી મોટી હાઈટ છે. ત્યાંથી અમે લોકો આટલો બધો રિસ્ક લઈને છેક નીચે આવ્યા છીએ. એનું કારણ છે કે હું રાંડલ માતાજીના દર્શન કરીને તમને લોકોને વિડીયોમાં બતાવીશ કે રાંડલ માતાજીનું મંદિર આ જગ્યા પર આવેલું છે. તેથી દરેક ભક્તજનો રાંડલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવી શકે. તો મિત્રો આપણે ફાઇનલી રાંડલ માતાજીના મંદિર આવી રહ્યા છે. તમે ઉપર દેખી શકો છો કેટલી જૂની, કેટલી પૌરાણિક સાહિત્યકાર માતાજીની વાવ છે. અહીંયા કોઈ પણ ભક્તજનોને ખબર નથી કે આ મંદિર ક્યાં આવેલું છે, કઈ જગ્યા પર. ચલો મિત્રો, આપણે રાંડલ માતાજીના મંદિર આવી રહ્યા છે. હું તમને રાંડલ માતાજીના દર્શન કરાવીશ. મિત્રો તમે આજે દેખી રહ્યા છો એ રાંડલ માતાજીના મંદિરે જવાનો છેલ્લો ગેટ છે, અને અહીંયાથી રાંડલ માતાજીના દર્શન કરવા માટે જઈ શકાય. તો ચલો આપણે ફાઇનલી રાંડલ માતાજીના મંદિર આવી રહ્યા છે. અહીંયા શ્રી રાંડલ માતાજીની મૂર્તિ છે, અહીંયા આપોઆપ પ્રગટ થયેલી. અને અહીંયા રાંડલ માતાજી દરેક ભક્તજનોની મનોકામના પૂર્ણ કરે છે. તેથી દરેક ભક્તજનો રાંડલ માતાના દર્શન કરીને પૂજા પાઠનો લાભ લે છે. જય શ્રી રાંડલમાં. મિત્રો તમે દેખી શકો છો અહીંયા ત્રિશૂળ આપોઆપ પ્રગટ થયેલું, ત્યાંથી ભક્તજનોએ રાંડલ માતાની સ્થાપના કરેલી. અને અહીંયા તમે દેખો છો, જે પણ મારી ભક્ત રાંડલ માતાના દર્શન કરવા માટે આવે તે મનોકામનાથી જે કંઈ કામકાજ હોય એ રાંડલ માતા આપોઆપ પૂર્ણ કરે છે. હવે આપણે ત્યાંથી થોડા આગળ જઈશું. મિત્રો અહીંયા વાવ હતી, પણ અત્યારે વાવ સુકાઈ ગઈ છે. કેમ કે તમે દેખી શકો છો કેટલા આપણે નીચે આવીને તમને વિડીયો બનાવીને દેખાવી રહ્યા છો. તો મિત્રો તમે અહીંયા દેખી શકો છો, આ જે કૂવો છે, કૂવાની જગ્યા પર વાવ હતી અને અહીંયા પાણી પણ ભરાતું હતું. પણ અત્યારે વાવ પૂરાઈ ગઈ છે, એટલે તમને પાણી દેખાઈ શકું નહીં. દેખો ગાઈસ, કેટલા ઉપરથી અમે છેક નીચે આવીને વિડીયો બનાવી રહ્યા છે. મિત્રો તમે દેખી શકો છો અહીંયાથી છેક ઉપર જઈને બહાર નીકળવામાં આવે છે, અને ત્યાંથી ઉપર દેખો તમે કેટલું ઉપર લગીને અમે તમારા માટે રાંડલ માતાના દર્શન કરાવી રહ્યા છીએ. જય શ્રી રાંડલમાં. મિત્રો અહીંયા તમે દર્શન કરવા માટે માતાજીને આવી શકો છો. જય માતાજી. મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા. જય માતાજી. અને હું તમને આ એડ્રેસ, જે આ મંદિર રાંડલ માતાનું આવેલું છે વાવ, એનું તમને એડ્રેસ ડિટેલમાં કહી દઈશ. આ જે રાંડલ માતાનું મંદિર છે એ બરોડાથી 70 કિલોમીટરની દૂરી પર આવેલું છે.
અને 70 કિલોમીટર ડભોઈથી ફક્ત 15 કિલોમીટરની દૂરી પર રાંડલ માતાજીનું મંદિર આવેલું છે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું નહીં ભૂલતા. અને હા, આ મંદિરે રાંડલ માતાના મંગળવારે અને રવિવારે પબ્લિક બહુ વધારે હોય છે. તેથી ભક્તજનો તમને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે મંગળવાર કાં તો રવિવારે આવજો અને માતાજીની ભક્તિનો લાભ લેજો. જય માતાજી, જય હિન્દ, જય ભારત.